થરાદના અરંટવા ગામની સીમમાં રાયડાના વાવેતરની આડમાં માદક પદાર્થ અફીણના છોડ ઝડપાયા. થરાદના અરંટવા ગામની સીમમાંથી રાયડાના વાવેતરની આડમાં માદક પદાર્થ અફીણના છોડ ઝડપાયા. બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં અરંટવા ગામની સીમમાં માદક પદાર્થના છોડ વાવ્યા હોવાની થરાદ પોલીસને બાતમી હકીકત મળી હતી. થરાદ પોલીસે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને સમગ્ર ઘટના બાબતે ટેલિફોનિક જાણ કરાઈ હતી, જેથી બનાસકાંઠા જિલ્લા એસઓજી પોલીસ સાથે રાખી હકીકત સ્થળ ઉપર ખેતરમાં રાત્રિ દરમિયાન રેડ કરતા ખેતર માલિક સહિત 2 કિલો 900 ગ્રામ માદક પદાર્થ સાથે ખેતર માલિકને ઝડપી તેમની સામે એનડીપીએસ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. થરાદ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અરંટવા ગામના સીમમાં રહેતા કરશનજી વાધાજી મોરથલા ઠાકોર નાઓ પોતાના કબજા ભોગવટના ખેતરમાં ગેરકાયદેસર રીતે રાયડાના પાકની આડમાં માદક પદાર્થ અફીણના છોડવાનું વાવેતર કરેલું છે. જે હકીકત આધારે બનાસકાંઠા જિલ્લા એસઓજી પીઆઈને સાથે રાખી બાતમી હકીકત વાળી જગ્યાએ રેડ કરતા અરંટવા ગામની સીમમાં રહેતા કરશનજી વાઘાજી મોરથલા ઠાકોર રહે અરંટવા સીમ તાલુકો થરાદવાળાની પોતાના કબજા ભોગવટના ખેતરના રાયડાના વાવેતર વચ્ચે બિન અધિકૃત રીતે માદક પદાર્થ અફીણના છોડની ખેતી કરી, જે અફીણના છોડના ડુંડાઓનું વજન 2.0990 કિલોગ્રામ, જેની કિંમત ₹20,900નો મુદ્દામાલ કબજે કરી થરાદ પોલીસ મથકે આરોપી કરશનજી વાઘાજી મોરથલાને ઝડપી પાડી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.